નમસ્કાર. હું ડૉક્ટર ભાવના એચ પરમાર, એલડી આર્ટ્સ કોલેજ, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાંથી BECC 107 અર્થશાસ્ત્રમાં આંકડાકીય પદ્ધતિનો અભ્યાસ કરાવી રહી છું. આજે આપણે યુનિટ 1માં વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર એટલે કે ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ વિશે ચર્ચા કરીશું. તેમાં એકમ 1ની આપણે વાત કરીએ કે તેમાં મૂળભૂત ખ્યાલો અને માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ, જે એકમ 1માં આંકડાશાસ્ત્રમાં તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં વર્ણનાત્મક આંકડાશાસ્ત્રમાં જે મૂળભૂત ખ્યાલો અને માહિતી એકત્રીકરણની પદ્ધતિઓ દ્વારા સૌથી પહેલાં માહિતી એનો મૂળભૂત કન્સેપ્ટ એટલે કે મૂળભૂત ખ્યાલ આપણે સમજીએ તો અહીં આપણે સમજાવી શકીએ કે સૌથી પહેલાં માહિતી અને તપાસ કોને કહેવાય. તો માહિતી અને તપાસ બંને શબ્દો વિશે તફાવત અને બંનેનો ભેદ તે દરેક કક્ષાએ જુદો જુદો જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે આપણે કોમ્પ્યુટરનીમાં માઇક્રોસોફ્ટ એક્સેલની વાત કરીએ તો તેમાં રો એટલે કે સ્તંભ અને હારના જે ડેટા દર્શાવવામાં આવે છે, તેવી જ રીતે આંકડાશાસ્ત્રમાં જ્યારે માહિતી ઇન્ફોર્મેશન એન્ડ ડેટા વિશે જ્યારે ચર્ચા કરવામાં આવે છે તો અહીં આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં ઓક્ટોબર 2019ના વર્ષ દરમિયાન કેટલા સ્ટુડન્ટોએ લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી અને તેમાં લાઇબ્રેરીના પુસ્તકોનો કેટલો અભ્યાસ કર્યો હતો, કેટલાએ તેને સબમિટ કરાવી હતી, તેનું રીડ કર્યું હતું અથવા તો તે બુક ઇસ્યુ કરાવી હતી, તેના ડેટા જોવામાં આવે તો આપણે જોઈએ કે એના ડેટામાં અરાઉન્ડ અંદાજિત ડેટા જોઈએ તો એ ડેટામાં ધારો કે ઓક્ટોબર 2019માં ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં દરરોજ 65 સ્ટુડન્ટ્સ વિઝિટ કરે છે અને તેમાં જ્યારે ડેટાનું કલેક્શન કરવામાં આવે છે ત્યારે એ ડેટા દ્વારા આપણે માહિતી તપાસ કરીએ છીએ. ટૂંકમાં ડેટામાં દરેક વખતે તમે કે કોઈ પણ ઉત્તરદાતા કયા પ્રકારનો ડેટા કલેક્ટ કરે છે તેના ઉપર તેની ઇન્ફોર્મેશન તેના ઉપર અવલંબિત હોય છે. એનાથી પણ વધારે જ્યારે અર્થશાસ્ત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં શ્રમને લગતા ડેટા હોય, કોઈ ભાવતાલને લગતા વસ્તુઓ અને સેવાઓના ડેટા હોય, કે કૃષિ પેદાશોના ડેટા હોય, જન્મદર અને મૃત્યુદરના ડેટા હોય. તો આ બધા ડેટાની જ્યારે માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે તો તેમાં ડિપાર્ટમેન્ટ વાઇઝ અથવા તો તેને આધારિત દૈનિક ડેટા અથવા તો મંથના ડેટા અથવા તો વાર્ષિક ડેટા એ માહિતીને આધારે પછી તેનું વિશ્લેષણ તે આંકડાશાસ્ત્રમાં નિયમિતપણે કરવામાં આવે છે. એનાથી પણ વધારે આંકડાશાસ્ત્રમાં આંકડાઓની આપણે ચર્ચા કરીએ તો આંકડાઓ દ્વારા પણ આપણને ઇન્ફોર્મેશન તે સારી રીતે મળી શકે છે. તો એનાથી પણ બીજી પણ એક ચર્ચા તે આંકડાશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોમાં જે કરવામાં આવે છે તે છે વસ્તી અને નિદર્શની. જેમ સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ આવે છે તેવી જ રીતે સમષ્ટિ પોપ્યુલેશન એન્ડ સેમ્પલ વસ્તી અને નિદર્શની જ્યારે ચર્ચા કરવામાં આવે છે તો તેને સામાન્ય ભાષામાં એ કહી શકાય કે ધારો કે આપણે અત્યારે 2011ની વસ્તી ગણતરીનો અભ્યાસ અથવા તેના ડેટાને આધારે વસ્તીનો અભ્યાસ કરીએ છીએ, પણ હજી સુધી 2021ની વસ્તી ગણતરીનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો 2022 છે, પણ 2021ની વસ્તી ગણતરીનો ડેટા પ્રાપ્ત થયો નથી. તો આપણે જૂના વસ્તી ગણતરીના 2011ના ડેટા મુજબ આપણે જ્યારે ગણતરી કરીએ છીએ ત્યારે જોઈ શકીએ કે ધારો કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતના ઓડિશા રાજ્યની વસ્તી 4.2 કરોડ હતી. તો એ સ્ટેટમેન્ટ જ્યારે કહીએ છીએ તો એ સ્ટેટમેન્ટ અથવા એ વિધાન તે માનવ હ્યુમન બિંગને દર્શાવે છે.
તો એની આધારે કહી શકાય કે જ્યારે પોપ્યુલેશન અને સેમ્પલ એટલે કે વસ્તી અને નિદર્શની જ્યારે તપાસ કરવામાં આવે છે તો તેમાં સૌથી પહેલા કયા પ્રકારની માહિતી એકઠી કરવી જોઈએ, તેમાં કયા કયા પરિબળો, કયા કયા નિર્દેશકોને ધ્યાનમાં લઈને માહિતી એકત્રીકરણ કરવામાં આવે છે તેનો ઊંડાણપણે અભ્યાસ તે આંકડાશાસ્ત્રની પદ્ધતિઓમાં દર્શાવવામાં આવેલો છે. તો જ્યારે વસ્તીની ગણતરીની વાત કરવામાં આવે છે તો તે વસ્તીની ગણતરીને કુટુંબના આધારે, આવકને આધારે, જનસંખ્યાને આધારે, ત્યાં રહેતા વિસ્તારને આધારે એમ જુદી જુદી રીતે તેને વિભાજિત કરીને પછી વસ્તી ગણતરીનો અભ્યાસ તે કરવામાં આવે છે. એના સિવાય પણ જ્યારે નિદર્શ સર્વેની વાત કરીએ તો નિદર્શ સર્વેમાં સમષ્ટિ તપાસમાં વસ્તી ગણતરીનું ઉદાહરણ તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે સમષ્ટિ તપાસ એટલે આખા સમૂહનો, આખા જૂથનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે તેની સામે જ્યારે નિદર્શ તપાસ કરવામાં આવે છે ત્યારે સમષ્ટિમાંથી થોડા જ એકમો અથવા થોડાક અવલોકનોનું એકત્રીકરણ કરીને પછી જે તપાસ કરવામાં આવે છે તેને નિદર્શ તપાસ કહે છે. તો વસ્તી ગણતરીમાં નિદર્શ તપાસ કરતા સમષ્ટિ તપાસ તે વધુ યોગ્ય તે આંકડાશાસ્ત્રમાં ગણવામાં આવે છે. એના સિવાય કેટલાક માપદંડો પેરામીટર આપણે પ્રાચલો અને સ્ટેટિસ્ટિક્સની વાત કરીએ તો પોપ્યુલેશન અથવા વસ્તી ગણતરીનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે તેમાં પ્રાચલો અને તેના દ્વારા તેના મુખ્ય લક્ષણ તરીકે તેનું ઉદાહરણ જે આપવામાં આવે છે તો તેમાં ઘણા બધા એવા ગ્રીક લેટર છે, મ્યુ, ન્યુ, ડેલ્ટા, થીટા, એને આધારે તેનું પ્રમાણિત વિચલન શોધીને તે પેરામીટર એટલે કે પ્રાચલો દ્વારા પણ આંકડાશાસ્ત્રમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ છે માહિતી અને તપાસ. તેના પછીનો જે કન્સેપ્ટ છે તે કે કેટલા પ્રકારના ચલ હોય છે અને તેના માપદંડો કયા કયા પ્રકારના કહેવામાં આવે છે. તો આગળ આપણે મેથેમેટિકલમાં પણ આવતું હતું કે જેની રાશિની કિંમત વારંવાર બદલાતી રહે છે તે દરેક તેને ચલ કહેવામાં આવે છે. તો આંકડાશાસ્ત્રમાં તે ચલનો ઉપયોગ અલગ અલગ ડેટા પર આધારિત ચલ પ્રમાણે તેના માપદંડો પણ નક્કી કરવામાં આવ્યા છે. તો જ્યારે સંભાવનાની થિયરી એટલે કે આંકડાશાસ્ત્રમાં એક સંભાવનાનો સિદ્ધાંત આવે છે, એ સંભાવનાના સિદ્ધાંત પ્રમાણે રેન્ડમલી એટલે નિદર્શ તપાસ પર યાદચ્છિક જે નિદર્શ પદ્ધતિની વાત કરવામાં આવે છે એ યાદચ્છિક નિદર્શ પ્રમાણે સંભાવનાના સિદ્ધાંત પ્રમાણે કેટલીક વસ્તુઓ સંભવિત નિદર્શ પદ્ધતિ હોય છે અને કેટલીક પદ્ધતિઓ બિન સંભવિત નિદર્શ પદ્ધતિ પ્રમાણે અનુમાનિત કરીને સંભાવ્ય વિતરણો શોધવામાં આવે છે. ધારો કે હું એક પેટીમાં સફેદ દડા છે અને બીજી પેટીમાં બ્લેક દડા છે તો બંનેમાંથી એક એક દડાને યાદચ્છિક અથવા રેન્ડમલી આપણે મૂકીએ છીએ અથવા તો તેની પસંદગી કરીએ છીએ તો તેની સંભાવના વધી જાય છે, કારણ કે કાં તો બે સફેદ આવશે અથવા તો બંને લાલ આવશે અથવા તો એક લાલ અને એક સફેદ, આ બંને પ્રકારના દડાની પસંદગી થવાની સંભાવના તે સંભાવનાના સિદ્ધાંતમાં દર્શાવવામાં આવે છે. માટે સંભાવનાનો સિદ્ધાંત જે આંકડાશાસ્ત્રની પદ્ધતિમાં એક સંભાવ્ય અથવા અંદાજિત ચરણ તરીકે તેની પ્રોબેબિલિટી શોધવામાં આવે છે. એના સિવાય સતત વિતરણ અને અસતત વિતરણની આપણે વાત કરીએ તો સતત વિતરણમાં મોટે ભાગે ધારો કે બાળકોની સંખ્યા શોધવાની છે અથવા કોઈ કુટુંબમાં બાળકોની સંખ્યા કેટલી છે અને તેનાથી આધારે કુટુંબનું કદ કેટલું છે. ધારો કે કોઈ કંપની છે તો એ કંપની ધારો કે કોઈ કોમ્યુનિકેશનની એરટેલ કંપની અથવા જીઓ કંપની કામ કરે છે તો એ જીઓ કંપનીમાં ફરિયાદ કરનારા ગ્રાહકોની સંખ્યા કેટલી છે. તો આ જે સંખ્યા દર્શાવવામાં આવે છે તો આ સંખ્યાને 2, 3 અથવા તો 2 અને 3ની વચ્ચે ડિવાઈડ કરીને તેની ગણતરી કરવામાં આવે છે. તો તેને અસતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. અને તેની સામે સતત ચલની વાત કરીએ કે ધારો કે 100 મીટરની રેસમાં કોઈ એક વર્ષ દરમિયાન 100 મીટરની દોડ છે,
એ 100 મીટરની દોડમાં એમ નક્કી કરાય કે તેમાં રેકોર્ડ 100 મીટરની દોડમાં કોઈ એક વ્યક્તિને રેકોર્ડ 9.58 સેકન્ડમાં તેણે 100 મીટરની દોડ પૂરી કરી છે, તો તેમાં એ જે ડેટા આવે છે એ